હવે આપણે આયુર્વેદની વાતો અમારે થઈ હતી સવારમાં. મારા મિત્ર છે બળવંતભાઈ વલ્લભભાઈ ભમાત સાહેબ, રજત ફળિયાવર ઉખેલીમાં આચાર્ય હતા અને બહુ યોગ અને એપની બધી વાતો કરી. મેં હાજી કરેલું અને બહુ વિદ્વાન છે અને બહુ સારા ભાઈ છે. અને એમે ભમાત પરિવાર મૂળ તો અમારો વડગામામાંથી આવેલો છે, રાજસ્થાન ગુજરાતમાં. તો આયુર્વેદની વાત થઈ હતી. હવે એમાં આ બધી વનસ્પતિ છે, તો આ મને એલોવેરા મળી ગઈ છે. આજે કાલે આપણી માતા બહેનો શું કરે, આ બધો ગાબ કાઢે પછી આથે અને માથામાં કહેડે, બરાબર. પછી અમુક કુંવારી દીકરીઓ મેં જોઈ છે, કુંવારી માતા બહેનો દીકરીઓ શું કરે છે, અમુક હળદર આથે પછી આ થોડો ગાબ કાઢીને મય ફેરવે, મય થોડીક એ કરે અને આમ શરીર ઉપર ચોપડે હળદર. ખરેખર એવી માતા બહેનો ના કરવું જોઈએ. હળદર ક્યારે લાગે કે જ્યારે લગ્ન કરો ને મારી બહેનો, મારી માતાઓ, ત્યારે જ આપણી યુવતીને, આપણી દીકરીને હળદર આપણી સમાજની બહેનો લગાવતી હોય છે. પણ કુંવારી છોકરીને શરીર ઉપર કે મોઢા પર હળદર લગાવી હોય તો કેટલું હરામ કહેવાય. એમ ઘણી ખરી આપણે જોઈએ છીએ સંસારમાં, મેં જોયું છે, મેં મારી આંખે જોયું છે. એમ તો આવું ના કરતી મારી બહેનો. હળદર માત્ર ને માત્ર યુવતી જ્યારે ગળી બેહાડીએ, પાટલે બેહાડીએ, એનું તેલ ચડાવીએ ને પછી જ એની હાથ પીળા કરવામાં આવતા હોય છે. હળદર ગાલ ઉપર બધી લાગે છે. કુંવારી છોકરીને કોઈ દિવસ હળદર લગાવવામાં આવતી નથી. પણ આજે કાલે શું કરે છે, હળદર અને અમુક આ દૂધ ઉકાળે છે, દૂધની મલાઈ પણ હળદરમાં નાખે છે. હવે મલાઈ બધું તો ઘી બને છે મારી બહેનો, તો ઘીનો ઉપયોગ કરે છે એની અંદર અને મોઢે ચોપડે છે. પછી આ વેસણ ખાવાનું, વેસણ ને પછી આ મલાઈ ને હળદર ને આ એલોવેરા, આ બધું મિશ્રણ કરીને શરીર ઉપર ચોપડે છે. અમે ગોરીગઢ બહેનો જોવા ચડો એમ કરીને. આવું નથી કરો મારી બહેનો. મલાઈ છે એનું ઘી જ બનાવો મારી બહેનો. હળદર કુંવારી છોકરીઓ ન લગાવો તો સારી વાત છે. તમારે જેમ કરતા હોય એમ કરજો, મને કંઈ વાંધો નથી. પણ અહીં એલોવેરા છે. હવે હું છાતી ઠોકીને કહું છું, એલોવેરા છે. હવે આ એલોવેરા ઠંડી છે, જેને ગરમી ફૂટી નીકળી હોય મોઢામાં, તો એના માટે બહુ સારામાં સારી છે. મને કોઈ બીમારી છે જ નથી, ફક્ત ને ફક્ત મારે બીપી છે, નહીં તો મારા શરીરમાં કોઈ બીમારી નહીં મળે. હું પાડા જેવો જ છું આજે પડે. કોઈ બીમારી આટલી નખ બહાર નહીં મળે, બરાબર છે. શરીર મારું કેવું છે, ગરમ છે, એટલે મોઢામાં ક્યારેક ગરમી ફૂટી નીકળે. તો હું આ એલોવેરાનો ઉપયોગ કઈ રીતે કરું છું મિત્રો, દેખજો. એલોવેરા બિલકુલ ઠંડુ થઈ જાય મારું શરીર, આંખોને બહુ શાંતિ અનુભવાય. આ એલોવેરાનો ઉપયોગ હું માથામાં ગવા માટે નથી કરતો, એમને એમ ખાઈ જાઉં છું. દેખો, તમે ના ખાતા મિત્રો, કારણ કે ગેન આવી જશે તમને. મને કશું કાંઈ ના થાય. દેખજો, આ જુઓ ખાઈ ગયું. આ બીજું
જો ખાઓ છો આ જો ખાઈ ગયો આ એલોવેરા એટલે જે કંઈના પોષક તત્વો શરીરને જે મળવા હોય ગરમી સામે તો બિલકુલ શરીર કેવું થઈ જાય શીતળ ઠંડુ એમ અને કોઈ પણ બીમારી હોય તો મટી જાય બરાબર છે. એટલે આ વસ્તુઓ આ રીતે આનો ઉપયોગ કરવો ખાલી વગર કામનું બગાડો નથી એમ. આ કુદરતે આપણને આપેલી ચીજ છે જેને ફાવે એ જ કરજો ના ફાવે ના કરતા એમ. કારણ કે તમે કોઈ બધા પાના ખાઈ જુઓ આ જગતના હર કોઈ આ જેટલા પાના છે આ જોવા જરા બધા વીણી ખાઈ જવું બરાબર પરંતુ તમે ના કરતા અમારા મિત્રો. એટલે મારી આ એક જ વિનંતી છે કે કુદરતે આપણને આ કેટલું બધું આપ્યું છે ઘણું બધું આપ્યું છે એનો જ્યાં જરૂર પડે જરૂરમંદ ઉપયોગ કરો. આ મોર છે બરાબર છે એનો બી એની સ્મેલ કેટલી મારશે હમણાં આવતીકાલે શિવરાત્રિ છે તો આંબાનો મોર પડી ના જાય બરાબર છે એના માટે શું કરે છે અહીં અગ્નિ બાળે છે દેવતા બાળવામાં આવે મોર પડીને જાય એના સારું શિવરાત્રિના દિવસે હાથે એક પરંપરા છે આ મોર એટલે કેરીઓ સરસ લાગે આની સુગંધ કેટલી બહુ મસ્ત અને આ બી એક આમ શીતળ છે ઠંડો છે આને બી આપણે જ્યુસ બનાવો તો બનાવી શકાય. એટલે બધી જ વસ્તુઓ છે એનો પર્યાપ્ત છે આપણે જ્યાં ઉપયોગ થતો હોય ત્યાં જ કરવો. કહેવાનો મતલબ એવો છે કે વાહિયાત ઉપયોગ ન કરવો અશોભનીય પ્રવૃત્તિ ન કરવી સંસારમાં ના શોભે એવી પ્રવૃત્તિ ન કરવી. એટલે બહેનો દીકરીઓ માતાઓની મારી એક જ વિનંતી એ છે જે ખાવા જેવી ચીજ છે હળદર છે આપણી ખાવા જેવી ચીજ છે અને જ્યારે ક્યારે લગાવવામાં આવે છે મોઢે જ્યારે એનો લગ્ન કરીએ છીએ આપણે બેન બેટી માતાનો વિવાહ ત્યારે હળદર લાગે છે કુંવારી કોઈ દિવસ નહીં લગાડતી જ મારું કહેવાનો મતલબ એમ. પછી આપણું દૂધ છે દૂધની મલાઈ લગાડે છે વેસણ નાખીને મોઢે હે અવતાર બાળે મને ખો અવતારે આવું તો કંઈ લગાવાતું અમારી બહેનો નથી કરો બેને પછી કળિયુગ જ કહેવાય કે આ એમ. તમારી વિનંતી આ પુવાર પાઠું મેં ખાધું આજે તમારી સામે એક કુદરતી છે એ વસ્તુ છે બધા અહીંથી ગાબ કાઢી અને એનો એ બેન ઉપયોગ કરે મોઢે ચોપડવાળું હાથે ચોપડવાનું આતો થવાનું પરંતુ એ એક 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 શરીરમાં ગરમી ફૂટી નીકળી હોય ને ગરમી એની સામે ઠંડક નીકળે છે ઠંડુ એમ થઈ જાય કોઈને મોઢું આવી ગયું હોય જીભ આવી ગઈ હોય જીભ તો એની સામે બિલકુલ ઠંડુ એમ થઈ જાય મારું શરીર ઠંડુ એમ થઈ ગયું જીભ આવી ગઈ મોઢું આવી ગયું કોઈને ગરમી ફૂટી કોઈને પાયોરિયાની બીમારી હોય આવો તેવો તો પોર પાઠો તમે ઉપયોગ કરો એટલે ઘસો બરોબર મોઢામાં બરાબર છે એ રીતેનો ઉપયોગ કરો તમે ખાઓ નહીં બરાબર છે તો એનો મોઢામાં ઘસો અને એની લાળ ટીપકાવી દો એટલે ગરમી શરીરમાંથી નીકળી જાય. હવે હું ખાઈ ગયો એને સોત્ર સુધી તો સવારમાં ગુંદા દ્વારા બહાર નીકળી જશે જે નીકળવું હોય કચરો શરીરનો જે તત્વોનો જે કંઈ આપણા સ્નાયુતંત્ર છે શરીરનું એનું જ્યાં એનો ઉપયોગ થવો ત્યાં થશે ભાઈ. એટલે જે કંઈ પર્યાપ્ત વસ્તુઓ છે એનો આપણે સદુપયોગ કરીએ માનવ જીવનનો ઉપયોગ થાય એ જ મારે કહેવાનો મતલબ એ જ મારો વિનંતી છે. નમસ્કાર વંદન આયુર્વેદની આપણે બઢાવો આપીએ. જય હિન્દ જય ભારત.